ફોનમાં વાતે વાડ્યા હે નક્કી નહીં કોઈ હજુ. હા કોણ આવા ભાઈ બનો આવી મારી વાઘુબાની અને ફૂમતાજીની ત્રણ પેઇન્ટિંગ બનાવી હતી, બહુ સરસ બનાવી છે, તો ભાઈને સપોર્ટ કરજો. જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હો. આ બાજુ છે આપણા જલુભા અને આ બાજુ આપણે હાર્દિક ગાડી લઈને જાય. તો મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો અને પાછું તો જોઈએ હવે ચી બાજુ જવરા છે. ના બાજુ આપણે બીબડીયામાનું મંદિર છે, એ માં બીબડી છે. આ બાજુ હવે પણ ગાડી પડીએ. આ બાજુ આપણા શક્તિ હા એ તો બ્લોગમાં લઈ લીધા. તું ચૂચો જઈને આવ્યો લેડ જ્યાં ગણ તો જોવા હશે આજ તો પર તો રવિવાર ને રવિવાર બની હોય એટલે જ લેતો જો આબુ સાઈડ રોડુંથી રોડે જો આબુ સાઈડ. હા એ બહાર જલાય આ દુકાને પૂછી લો. અચ્છા બહાર જિલ્લા બહાર જિલ્લા ચોજ્યા ખબર નહીં. તો મિત્રો પછી આપણે મળીએ. એમાં તો મિત્રો હું ગોઈ કાકાના બાઈકમાં બેસી ગયો. હું બાલ કપા જતો હતો અને ગોઈ હેડ એટલા સુધી લઈ ગયો બેસી ગયો. શેમાં જવાનું કોમ જવાનું આમ કા હવે જવાનું આટલું ભર આટલું હું કરતો રહું. તમે શક્તિ લેવાનું શું શક્તિ અમારો વાહનો તો નાનો ગટ્યો એ શું આટલે હેડ ચાલવું નહીં એવું છે ને કશો હતો. તો મિત્રો આપણા બ્લોગમાં કાઢી મિત્રો આ બાજુ ટ્રોફિયાનો આવ્યા મહેમાન. તો આ બાજુ આપણા કનુજી ઉપર આ બાજુ સરવાણા આ બાજુ પક્કમ. બોલો પક્કમ આ તો ભેળા થવા એમ તો જવા દે. આ ભાવેશ જ બોલે ને તારે પક્કમ પક્કમ કેમ કરો તો ખાલી પ્રેમથી પક્કમ નોમ કેળવું તમારું તમારું અમારું તમારું તમારું તમે અમે તમે પક્કમ જ કેવું હતા એવું ના કહેવાય. શું ચાલો કહો બસ આપણે માતાજી દયા રણુજા જઈને આવ્યો રોમાપીરે જઈને આવ્યો. એ મારો 12 બીજનો ધણી સપનું સાકાર કરે. મારી ઈચ્છા છે બીજો ભરવાની પણ હું થોડો થઈ ગયો એના કારણે. તો પછી શું થાય કનુભાઈ લઈ લો. હા હા લીધા કનુભાઈ ઉપર ચડી જાય. કનુભાઈ કરો ત્યાં હેલોજન લગાવો. હા લગાવી દો હેલોજન હાણો. જીતુભાઈ આવી જાય. જય માતાજી મિત્રો. હા અમે જો આ કલર કર્યો હા. શું કલર કર્યો? ભારતનો ઝંડો. ભારતનો ઝંડો તમે લગાવ્યો એમ ને? હા અમે લગાવ્યો છે. દૂધી જો બતાવી દો. હા એટલે પબ્લિકને એમ લાગે સારું. હા જીતુભાઈ બધો કલર મારી દીધો ભારતનો ઝંડો. આ બાજુ મારી દીધો હા. પેલી બાજુ બાકી છે. સી બાજુ બાકી? પેલી બાજુ બાકી હેડો હું એ બાજુ બાકી લોડા બતાવજો જોઈ લેજો. ઉપરનો કેસરી મારી દીધો હે. હા હજી વ્હાઈટ ને લીલો મારવાનું બાકી છે. વ્હાઈટ ને લીલો મારવાનો એમ ને? મિત્રો આપણા જીતુભાઈ કલર મારતા હતા અને જીતુભાઈના ભાઈને આપણે જીતુભાઈ જોડે આ જીતુભાઈ એનો કલર બતાવી. ચો મારે કલર આ જુઓ આ કેસરી મારી દીધો ઉપરનો બધો તેડુથી મારી દીધો. 300 ફૂટ 300 ફૂટ એમ ને? 350 ફૂટ. હા 350 ફૂટ. હવે પાછું આ વ્હાઈટ મારવાનો કાલથી. એટલે કાલ વ્હાઈટ મારી અને પછી લો આટલું મારતા આખો દાડી થાય? આખો ના બપોર મારવાનું લીધું હતું એટલે આખો દિવસ બપોરનો આર્યો થયો તો કાલ દિવસે હવે સવારમાં આર્યો મારશું અને બપોર ચીના પછી આર્યો મારશું. એવું આપણે ઉપર આવશે? ઉપર આપણે બ્લુ કલર આવશે. પેલા જે શુદ્ર ચક્ર કહેવાય શું પેલા ચક્રનો બ્લુ નહીં આવતો આ એનો કલર એ ઉપર આવશે. ઉપર આવશે એમ ને? હા તો લોડા તો તમારે ઘેર જવાનું શું જવાનું? હવે આપણે ઘરે જ જવાનું. ઘરે જ જવાનું એમ ને? હા ટાઈમ થઈ ગયો. તો કશો વાંધો નહીં. તમે જો ઘરે અને હું ઘણી વાર રહી હા અને હું આવ્યો ભેગો થાય અમકો ભેગો થઈ જાઉં. હમણાં આવ્યો નતો ઓટો મારવા. હા મૂકો માતાજીનો અવસર છે એટલે અમકો ઓટો મારી જાઉં. પણ થોડાક વહેલા આવ્યા હો તો હા વહેલા અમારે શૂટિંગ હમણાં પડે એટલે હું હમણાં જાઉં. એવું શૂટિંગ ચાલુ રવિવાર હું આવીને તો પાર્લરે બેઠો અને પછી મને યાદ આવી હું મોકલાય મને જવા દે ભેગું થવા એટલે હું ભેગો થવા હતો. હા એટલે હવે આપણે મંદિરનું તો બતાવી દઈએ લોકેશન. બધું બતાવી દીધું, કોઈ બાકી રાખ્યું નથી. હા હા મંદિરનું બતાવી દીધું અને આ બાજુ આપણો જમણવાળો છે. જમણવાળો હોય ને તો બાજુ જમણવાળો હા
તો જમાવા માટેનો જે મંડપ એક પેલું મકા બોધ દીધો અડધો આ બાજુ બોધાય છે અડધો મંડપ બધે હોય ને અડધો બાકી છે એવું છે એમ. તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો તો પછી આપણે મળીએ. એ ભાઈ શિવલિંગો સિદ્ધપુર જેવો લેવા આ જાળીઓ મારવાની છે ને ઓ એ જાડી મારવાની બધું નહીં મારવાની આ પડી નહીં મારવાની ચમ નથી આ તો કશે કોમ નહીં બિહાલ નહીં મારવાની એવું એમ ઓ એ આગળનો ભાગ મારવાનો હરીબા અમને એમને મળીને બહુ આનંદ થયો અને તમને કેવું લાગ્યું આ ભાઈએ અમારા મિત્રએ પેન્ટિંગ આલી એટલે તો આ ભાઈ હતા આપણે મુજેડાથી બરાબર. મારે વાઘુબાની અને ફૂમતાજીની તંગણાની પ્રિન્ટિંગ બનાવી હતી, બહુ સરસ બનાવી છે. તો ભાઈને સપોર્ટ કરજો. જય માતા. તો મિત્રો આ બાજુ આપણા માતાજીનું મંદિર છે તો તમે જોઈ લો. ફૂટબા ભાઈ સધીમાનું મંદિર તૈયાર થઈ ગયું. આપણે શૂટિંગ વહેલું પતી ગયું હતું એટલે ત્યાંથી બ્લોગ સ્ટાર્ટ કરી અને આપણે આ ટીમને ભેગા થવા અને અત્યારે માતાજીનો અવસર હતો એટલે આપણે પેલા તો ભેગા થઈ જઈએ. આમ તો આપણને ટાઈમ ના મળે પણ આજે રવિવાર હતો તો એના કારણે થઈને મૂકો થોડા વહેલા નીકળ્યા ઘેરથી એટલે મૂકો આપણે દાડે ભેગા થઈ જઈએ. આમ તો આપણે ઘેર અવસર હોય તો ઘેર તો આપણે જોડે ને જોડે હોય એટલે કોઈ જોવું ના પડતું પણ હવે તો આમાંથી થોડા 7 કિલોમીટર સેટા આવતા રહ્યા એટલે અમારે તો હવે ટાઈમ કાઢી અને રાતે માતાજીનો અવસર હોય એટલે ઓટો તો મારવો જ પડે. એટલે આમાં કાં તો મંડપને તો ઘણું ખરું બંધાઈ ગયું હોય. આ ખાલી આ બાજુ મંડપ બાંધવાનું ચાલુ કરવાનું, પાછળ મંડપ બાંધી દીધો અને આ બાજુ મંડપ બાંધવાનો એ કાલ બંધાઈ જાય. અને આ બાજુ આપણા માતાજીનું મંદિર છે તો તમે જોઈ લો ફૂટબાફાઈ સધીમાનું. અને આપણા બ્લોગમાં બને રહેજો. તો આપણે આ બાજુ ગોળા લઈ લીધા છે તો આપણા ગોળા ધોપલે લગાવવાના નહીં, એક તો ધોપલો બાકી રાખવાનો નહીં, બધા ધોપલે લગાવી દેવાના નહીં. હા આ બાજુ આપણા ભૂપતજી ફોનમાં વાતે વાડ્યા છે. નક્કી નહીં કોઈ હજુ. હા ભૂપતજી કોઈ નક્કી નહીં કે શું નક્કી નહીં, જમવાનું કોઈ નક્કી નહીં એમ ને. તો હવે જમવાનું તો જોઈએ. હવે જમવાનું અમારે શું થાય અમારે કોઈ નક્કી નહીં હજી. અમે કોઈ ઘેરથી ફોન આવ્યો નહીં, ઘેરથી ફોન આવશે તો આનો જવાબ આલી દે. શું કેવું તારું? સાચી વાત છે. તું જવાબ આલી દે. આપણે તો ખાવા થઈ ગયું હોય પણ હજી નક્કી નહીં હોય કે થઈ જાય હોય તો નક્કી ના કહેવાય. એવું એમ ને? તો અમારે એવું જ છે. એ લોડા ભૂપતજી કોણ આવે? કોણ આવે? ભાઈ બનો આવી. અને આ બાજુ આપણા ભાવજી અને અજુભા. બાઇક માં આપવાનું હજુ આવ્યો ગાડી લઈને તો મિત્રો આપણે યાલોજન આ યાલોજનના થોડો પડો પાડવાના હતા આ સાઈડમાં. તો આપણે પડો પાડીએ છીએ કનુજી બજાણા. કનુજી આમાં ડ્રીલ મશીન લઈ અને બેસી જાય પડો પાડવા. શું આપણું બોલ ચાલુ હોય? બાબરી ચાવ કાળા છે શું કહો? ચમ તું આવે ને તો આવે નહીં એવું એમ? કોઈ આવ્યું નહીં? અત્યારે કોઈ નહીં આવે આવી? ના નાઇટ કરવાની એમ? કાલે નાઇટ કરી હતી હવે ખાલી નહીં આવતો ચમ એવું એમ ને? આપણે આવી ગયા હતા દરવાજા સધીમાના દર્શન કરવા. તો આ બાજુ આપણા સધીમાનું મંદિર છે અને આપણે જઈએ છીએ દર્શન કરવા. તો આપણા બ્લોગમાં બને રહીજો. તો મિત્રો આપણે સધીમા દર્શન કરી અને આપણે આવી ગયા હતા જુનાગઢમાં પાવભાજી ખાવા. મુકેશભાઈના હતો તો આપણે પાવભાજી અને ચટણી. આપણે સિંધુભાઈ ના બાજુ વિપુલભાઈ લડી ચાલ લડો ભાઈ બે જણા. કારણ કે તું ભજનમાં હાજર ના રહે મુકુ મોર ગાડી લઈને રાતે બાર જવાની છે નીકળી જઈને આવ્યો બાર કોણ આવ્યો બાબુ? હા જીતો ચોકર ચોકર મને આબુ તે જીતા બોતા મારા આબુ નહીં ભાઈ. દાલ મખણી ખાવા. દાલ મખણી ખાવા ચોકર કમળી વાળા હું જઈને આવે કર માર નહીં ખાવ તો જાવ ભાઈ. તો મિત્રો આપણે સધીમા દર્શન કરી અને ભગતભાઈના ઘેર આવતા રહ્યા હતા અને સિંધુજી જ્યાં કમળીવાળા
આમ તો આપણે જવાનું હતું પણ આપણે થઈ ગયું મોડું એટલે ભૂપતજીએ કીધું હતું મને કે નહીં આવો તો ચાલશે એટલે હવે કાલ કદો પમદાર 2 દિવસ પછી રાતે ઓટો મારશું બાઇક લઈ. તો મિત્રો આપણા વિડીયોનો આપણે એન્ડ આવી જઈએ છીએ. તો આપણે GS વ્લોગ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. અને આપણો વિડીયો તમને કેવો ગમે એ કમેન્ટ કરજો. તો આપણે ફરીથી મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય બાબા.